હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સોલેનોઇડનો આગળનો ભાગ જોવાનો છે, ટોરોઇડ. બરાબર. ટોરોઇડ એટલે શું અને પ્રવાહધારી ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. ટોરોઇડની રચના કેવી હોય છે? બરાબર. તો આપણે જે સોલેનોઇડ જોયું હતું, હેલિકલ આકારે જે હોય, બરાબર, કોઈ સુવાહક તાર હોય એને આપણે હેલિકલ આકાર જો બનાવી દઈએ, બરાબર, અને ખૂબ પાસે રાખીએ, એ રીતે વીંટાળીએ તો સોલેનોઇડની રચના બનતી હોય છે. બરાબર. તો સોલેનોઇડ ઉપરથી ટોરોઇડ આવે છે. બરાબર. તો ટોરોઇડ શું છે? જો ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે. આ વચ્ચેનો ભાગ પોલો હોય અને આ વર્તુળાકાર આખી રિંગ થઈ ગઈ. તેના પર તારના ઘણા બધા આટા પાસે વીંટેલા હોય. આ બધા આટાઓ છે એકબીજાની ખૂબ નજીક વીંટલાયેલા હોય. બરાબર. અને જેમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ શું કરવામાં આવે? પસાર કરવામાં આવે. બરાબર. લાંબા સોલેનોઇડને વર્તુળાકાર વાળીને તેના બે છેડા જોડવાથી ટોરોઇડ બને. હવે લાંબા સોલેનોઇડની આપણે કાલે વાત કરી હતી, બરાબર, કે જે સોલેનોઇડની લંબાઈ તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તો તેને લાંબો સોલેનોઇડ કહેવાય. હવે આ રીતે લાંબો સોલેનોઇડ હોય અને આમ વર્તુળાકારે તમે વાળી દો, રિંગ બનાવી દો, બંને છેડા જોઈન્ટ કરી દો તો એ ટોરોઇડ બની જાય. બરાબર. તો જે ટોરોઇડની રચના છે એની અંદર ફરી એકવાર લાંબા સોલેનોઇડને જો તમે વર્તુળાકાર વાળો અને તેના બે છેડા જોડી દો તો શું બને? ટોરોઇડ બને. તેમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે અહીંયા આપણે દર્શાવેલો છે, આમાંથી વિદ્યુત પ્રવાહ આઈ જેટલો આપણે પસાર કરીએ એટલે આપણને ખબર છે આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર. તો એ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. બરાબર. અહીંયા ટોરોઇડની અંદર જો અહીંયા અંદરનો ભાગ આપેલો છે, એની અંદરનું બિંદુ આપણે પી આપેલું છે, આ બહારનો ભાગ છે એ ક્યુ છે, અને વચ્ચે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર એટલે કે બીના સ્વરૂપમાં અહીંયા લીધેલું છે. તો ટોરોઇડની અંદર અને બહાર કોઈ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું ના હોય, કારણ કે વચ્ચેનો ભાગ પણ પોલો હોય, આ ખાલી ભાગ છે, ત્યાં પણ કોઈ ચુંબકીય ક્ષેત્ર ના હોય, ફક્ત વચ્ચેના ભાગમાં જ હોય, બહારના ભાગમાં ના હોય, અંદરના ભાગમાં ના હોય. એટલા માટે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? શૂન્ય થાય. એને વ્યવસ્થિત સમજવા માટે એક બીજી આકૃતિ તમને આપેલી છે. બરાબર. આકૃતિની અંદર અહીંયા ટોરોઇડનું આપણે કેન્દ્ર બિંદુ લીધું છે, એની અંદર ટોટલ 3 ગાળાઓ લીધેલા છે. બરાબર. તો આકૃતિમાં 3 ગાળાઓ ક્યાં છે? પી, ક્યુ અને એસ. 3 ગાળાઓ ત્રુટક રેખા વડે દર્શાવેલ છે. જો આ ત્રુટક રેખા વડે આ પી ગાળો છે, આ એસ ગાળો છે અને આ ક્યુ ગાળો છે. પી ગાળો છે એને નંબર 1 આપ્યું છે, એસ ગાળો છે એને નંબર 2 આપ્યું છે અને ક્યુ ગાળો છે એને નંબર 3 આપેલું છે. ત્રણેયની ત્રિજ્યા પણ છે. પહેલાની R1 છે, બીજાની R2 છે અને ત્રીજાની ત્રિજ્યા કેટલી છે? R3 જેટલી છે. હવે આ આકૃતિ ઉપરથી તમે જાણો છો કે પી બિંદુ આગળ અને ક્યુ બિંદુ આગળ, પી બિંદુ અંદરનું બિંદુ છે અને ક્યુ બિંદુ એ બહારનું બિંદુ છે. એટલે આપણે જોઈન્ટમાં જ લખી નાખીએ છીએ કે આકૃતિ પરથી પી અને ક્યુ ગાળા માટે ચુંબકીય ક્ષેત્ર, એમ્પિયરના સર્કિટલના નિયમ પહેલાં લખીએ, BDL μ0 ઇન્ટુ સિગ્મા આઈ. હવે સિગ્મા આઈ છે એને તમે શું કહી શકો? તો કાલે આપણે ચર્ચા કરી હતી, અને IE વડે પણ દર્શાવી શકાય. ખ્યાલ આવે છે? ચાલો, અહીંયા બીને હું કોમન કાઢું છું તો લાઇન ઇન્ટિગ્રેશન ફક્ત DLનું રહે, અને DL એટલે આવા નાના નાના ભાગ અને અહીંયા વર્તુળ આપેલું છે. તો પી ગાળા માટે પહેલાં હું વાત કરું તો શું આવશે? 2πr1. પરંતુ આમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ નથી, એટલે IE 0 થાય, એટલા માટે આ પણ શૂન્ય થાય. માટે ચુંબકીય ક્ષેત્ર કયા ગાળા માટે? તો પી ગાળા માટે શૂન્ય થાય. ક્લિયર? તેવી જ રીતે ક્યુ ગાળો એ
બહારની બાજુએ હોવાથી તેમાં પણ કોઈ ચુંબકીય ક્ષેત્ર સંકળાય નહીં. તો સેમ હવે અહીંયા લખી નાખીએ બી, અને હું ડાયરેક્ટ લખું છું 2π, એના માટેની ત્રિજ્યા r3, અને ત્યાં પણ કોઈ પ્રકારનો વિદ્યુત પ્રવાહ નથી, એટલે ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? શૂન્ય થાય. તો ફક્ત એક ગાળો રહ્યો જે વચ્ચેનો છે, બરાબર. કયો ગાળાની વાત કરીએ છીએ? તો અહીંયા આપણી પાસે ફક્ત S, એટલે આ વચ્ચેનો જે ગાળો છે એના માટે ચુંબકીય ક્ષેત્ર મળશે, ને એના માટે ત્રિજ્યા તમને r2 જેટલી આપેલી છે, બરાબર. તો અહીંયા લખી નાખીએ S ગાળા માટે, અને બંધ ગાળો 2 એવું બોલો તો પણ ચાલે. અહીંયા લખી દઈએ બ્રેકેટમાં બંધ ગાળો નંબર 2, બરાબર. એના માટેની આપણે ચર્ચા કરીએ છીએ. ચલો બી ડાયરેક્ટ લખીએ છીએ 2πr2, બરાબર, અને μ0 અને IE. હવે જો આવા ટોરોઇડના n આટાઓ હોય, બરાબર, તો IE ની જગ્યાએ શું લખી શકાય? તો ટોટલ કરંટ I, અને એને હું n આટા વડે ગુણી દઉં, કારણ કે n આટાઓ છે એટલે n આટા વડે ગુણવું પડે. તો B 2πr2 μ0 ni, બરાબર. તો B μ0 n, અને 2πr2 ને હું નીચે લઈ જાઉં છું, અને I μ0, આને હું સ્મોલ n કહું છું, એટલે આ સોલેનોઇડનું સૂત્ર પણ મળી જાય. હવે આને સ્મોલ n કેમ કીધું? તો એકમ લંબાઈ, અહીંયા લંબાઈ તરીકે આપેલો છે આપણે વર્તુળનો પરિઘ, આ પરિઘ આપેલો છે, એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એને આપણે સ્મોલ n, કાલે કેપિટલ N ડિવાઇડ બાય L લીધું હતું, આજે કેપિટલ N ડિવાઇડ બાય 2πr2 લીધું છે. એટલે μ0 ni જે સોલેનોઇડનું સૂત્ર હતું એ પણ આના ઉપરથી આપણે તારવી શકાય. અને ટોરોઇડનું સૂત્ર તમને કેમ ઘણીવાર ત્રિજ્યા આપેલી હોય તો આ સૂત્ર પણ વાપરી શકાય. μ0 કેપિટલ Ni ડિવાઇડ બાય 2πr2 ના વાપરો, r વાપરી દો પછી જ્યારે સૂત્ર વાપરતા હોય તેઓ પણ ચાલે. ક્લિયર? તો ટોટલ તમારે ઓવરઓલ યાદ એ રાખવાનું છે કે અંદરનો ગાળો અને બહારનો ગાળો એના માટે કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. જે ચુંબકીય ક્ષેત્ર આપને મળે છે ફક્ત કોના માટે મળે છે? તો ચુંબકીય ક્ષેત્ર આપને ફક્ત આ વચ્ચેનો જે ગાળો છે, એટલે બીજો ગાળો છે એના માટે મળે છે. તો બંધ ગાળા માટેની તમારે ગણતરી કરવાની થાય. અહીંયા આપણે થિયરી આપણે કમ્પ્લીટ કરીએ છીએ ટોરોઇડ, બરાબર. ટોરોઇડ બનેલું છે સોલેનોઇડમાંથી, યાદ રાખજો. એટલા માટે સોલેનોઇડનું સૂત્ર પણ આના પરથી મળી જાય. બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ શોધો. બે સમાંતર તાર આપેલા છે, તાર A અને તાર B એકબીજા સાથે સમાંતર છે. તાર A માંથી કેટલો વિદ્યુત પ્રવાહ IA જેટલો, અને તાર B માંથી કેટલો વિદ્યુત પ્રવાહ IB જેટલો વહન પામે છે, બરાબર. તો થોડું લખી દઈએ. આકૃતિમાં તાર A અને B એકબીજાની સમાંતર ગોઠવાયેલા છે. તાર A માંથી IA અને B માંથી IB જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. A માંથી IA જેટલા અને B માંથી IB જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે.
બંને તાર વચ્ચેનું અંતર કેટલું છે? તો બંને તાર વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. ક્લિયર? તો પહેલાં તો અહીંયા સુધી આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. હવે આપણી પાસે સૂત્ર છે, એ તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો એના કારણે એ તારનું ચુંબકીય ક્ષેત્ર છે, એ તારનું ચુંબકીય ક્ષેત્ર છે એ બી ઉપર અસર કરશે અને બી તારનું ચુંબકીય ક્ષેત્ર છે એ એ ઉપર અસર કરશે. એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ જેવું કાર્ય થશે. આનું બળ આના પર ને આનું બળ આના પર લાગશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના બંને બળો થશે, બરાબર. તો તાર એને લીધે ચુંબકીય ક્ષેત્ર μ0 IA ડિવાઈડ બાય 2 શું થશે? આર થશે. આરની જગ્યાએ અહીંયા અંતર આપણે આપેલું છે ડી, એના જેટલું μ0 I ડિવાઈડ બાય 2 આર જેટલું ચુંબકીય ક્ષેત્ર થાય. જો અહીંયા પણ આપણે સૂત્ર લેવું હોય તો લઈ શકાય. μ0માં આટાની સંખ્યા તો એક જ છે, બરાબર. એમાં કોઈ ગુચલામાં કોઈ આટાઓ આપેલા નથી, આપણે એક તાર લીધેલો છે એટલે n બરાબર 1 થઈ જાય. તો μ0 I ડિવાઈડ બાય 2 આર, આરની જગ્યાએ ડી, બરાબર. તાર એને લીધે બી પર લાગતું બળ, કોને લીધે? એને લીધે. કોના પર? બી પર લાગતું બળ. સૂત્ર હતું આપણી પાસે IL ક્રોસ બી, યાદ કરો, બિલ ફાળવું, એવું સૂત્ર આપણે યાદ રખાયું હતું તમને, બરાબર. હવે IL ક્રોસ બી છે, બી પણ બી આપણી જોડે શું છે? એના સ્વરૂપમાં. જો આને મૂલ્યના સ્વરૂપમાં આપણે લઈએ, FBA, અને મૂલ્યના સ્વરૂપમાં લઈએ તો શું થઈ જાય? IL અને BA. ખ્યાલ આવે છે? ચલો, BAની કિંમત તો તમારી જોડે છે, બરાબર. તો આખી BAની કિંમત મૂકીએ તો μ0 IA ડિવાઈડ બાય શું થાય આપણી જોડે? 2 ડીના સ્વરૂપમાં સૂત્ર મળી શકે, બરાબર. પણ અહીંયા આપણે જે L આપેલો છે, બરાબર, એ કેપિટલ Lના સ્વરૂપમાં છે, માટે આપણે અહીંયા કેપિટલ Lના સ્વરૂપમાં લખીશું. હવે કોના કારણે છે? એના કારણે. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ તમે જે લઈશું એ કોના કારણે લઈશું? એના કારણે. અને અહીંયા કેપિટલ L કરી દઈએ, કારણ કે અહીંયા જો આપણે શું લીધેલી છે? લંબાઈ. જેટલા વિસ્તારમાં બળ લાગે છે એટલી લંબાઈ કેપિટલ A લીધેલી છે, એટલે અહીંયા થઈ જાય IA L, બરાબર. અને BAની કિંમત ઉપરથી μ0 IA અને ડિવાઈડ બાય 2 ડી. અહીંયા થોડીક આપણે મિસ્ટેક થાય છે. અહીંયા વિદ્યુત પ્રવાહ કોના પર બળ લાગે છે? તો બી પર બળ લાગે છે, એટલે વિદ્યુત પ્રવાહ આપણે બીનો લેવાનો થશે. તો μ0 IA IB L અને ડિવાઈડ બાય 2 ડી, FBA એની કિંમત. તો તેવી જ રીતે લખી શકાય. તેવી જ રીતે મારે જો FAB શોધવું હોય તો બધું ઉલટું કરવાનું. અહીંયા બી પછી બી લખવાનું, μ0 IB અને 2 ડી લખવાનું, અહીંયા AB કરી દેવાનું, IL, અને અહીંયા શું થઈ જવાનું? BB કરી દેવાનું. અહીંયા IA કરી અને BB કરીએ તો તેવી જ રીતે આ સેમ જ મૂલ્ય મળે, μ0 IA IB L અને ડિવાઈડ બાય 2 ડી. તો આ બંને જે બળ છે એમાં FAB અને FBA બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જેથી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. જે ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે.
જો હવે યાદ રાખવાની ટેકનિક આપો, આ સૂત્ર બરાબર આપણી લેંગ્વેજની અંદર જે રીતે આપણે દર વખતે બનાવીએ છીએ એ રીતે. આ માની લો કે કોઈ સડક ઉપરનો બમ્પ છે, બમ્પ આવે ને બરાબર, આ સડક ઉપર કોઈ બમ્પ બનાવેલો છે. હવે કોઈ વ્યક્તિ અહીંયાથી આ રીતે આમ આવે છે તો બમ્પ ઉપર આવે એટલે શું થાય, એ પડી જાય બરાબર. બમ્પ આવે અને વ્યવસ્થિત જો બેલેન્સ ના રહ્યું હોય ગાડીનું તો ગાડી શું થાય, પડી જાય. એટલે પહેલાં તો ફોર્સ લાગ્યો, બમ્પ આવ્યો એટલે શું લાગ્યું, ફોર્સ લાગ્યો. હવે મ્યુ ઝીરો એટલે એના માટે મેં બનાવ્યું છે ચ બરાબર. મ્યુ એટલે માઇલા, ચ માઇલા, જો થઈ ગયું ચ માઇલા બરાબર. મ્યુ ઝીરોને માઇલા કહી દીધું. ચ માઇલા 2π એટલે તું, અને ડી એટલે તું પડી ગયો, તું પડી ગયો. ફોર્સ લાગ્યું એટલે એવું યાદ રાખવાનું ચ માઇલા, શું યાદ રાખવાનું, ચ માઇલા 2π ડી એટલે તું પડી ગયો. ખ્યાલ આવે છે? એટલે જ્યારે પણ બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તમને તાર આપે અને એના પર લાગતું બળ જ્યારે શોધવાનું કે ત્યારે ચ માઇલા તું પડી ગયો. અને એક તાર ઉપર લાગતું બળ કે જ્યારે પણ એટલે બિલ ફાડવું, BIL બિલ, અને F એટલે ફાડવું. તો આ રીતે તમે યાદ રાખશો તો તમને લાંબા સમય સુધી યાદ રહેશે સૂત્ર, નહીંતર સૂત્ર બધા મિક્સઅપ થવાના શક્યતાઓ રહેશે. એટલે સમાંતર બે તાર તમને જ્યારે આપે ત્યારે ચ માઇલા તું પડી ગયો, અને આની માટે એક તાર આપે તો બિલ ફાડવું, જે આપણે આગળ ચર્ચા કરી હતી બરાબર. તો આજની થિયરીની અંદર ટોરોઇડ જે સોલેનોઇડનો જ ભાગ છે બરાબર. સોલેનોઇડને તમે વર્તુળાકાર જો વીંટાળી દો તો ટોરોઇડ બની જાય. એના અંદર, બહાર અને વચ્ચેના ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્રની સ્થિતિ કેવી હોય તેની ચર્ચા કરી. અને બે વિદ્યુત પ્રવાહધારી સમાંતર તાર હોય બરાબર, એનું તમારે એના ઉપરથી તમારે એના પર લાગતું બળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય તેના સૂત્રની આપણે ડિસ્કસ કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ.